નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવ્યા છીએ ગોંડલ તાલુકાના શ્રીનાથગઢ ગામમાં 30 બિયારણનું વાવેતર કર્યું ડાયરેક્ટ. અને અત્યારે તમે જો આ 5 ફૂટની હાઈટની અત્યારે મરચી છે અને વીઘે મારે 35-37 મણનો ઉતારો આવી ગયો છે અત્યારે. અને મલ્ચિંગ નું છે બરાબર, એટલે પાયાનું બધે ખાતર વાપરી નાખ્યા હતા. પછી 1.25 ફૂટની થઈને મરચી ત્યારે બ્લેક અમૃત 2 વાર સ્પ્રે કર્યો છે. બરાબર, બ્લેક અમૃત અને રક્ષા અમૃત ના. બરાબર, ગ્રીનરી સારી એવી હતી. પાંદ હે ને મોટું થયું હતું. બરાબર, 56 ની જારીની હે મરચી, પણ આમાં વચ્ચે અધવચ્ચે ગમે ત્યાં ખોદો ત્યાં મૂળિયા નીકળે. બરાબર. 6 મહિના ટોટલ થયા. 6 મહિના છતાંય મરચીમાં હજુ પ્રોડક્શન ચાલુ છે. અને બીજી એક વાત કહેવાની, મારે હે ને પિયત આ વર્ષે સાવ નહોતું. બરાબર. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવ્યા છીએ ગોંડલ તાલુકાના શ્રીનાથગઢ ગામમાં. આપણી જોડે ખેડૂત છે અજયભાઈ, એમનો પરિચય લઈએ. તમારું નામ, ગામ, તાલુકો જણાવો ને. નામ અજય ક્યાડા, ગામ શ્રીનાથગઢ, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. બરાબર. તમે આજે મરચીનો પાક કર્યો છે, આજે આ તારીખ, આપણી તારીખ કેટલી છે આજે? 27/12/2023. 27/12/2023. આજ રોજ તમે જોવો છો અત્યારે મરચીનો પાક ઊભો છે ને 1-2 વીણી કરી લીધી છે ને તેમ છતાં આટલી ગ્રીનરી છે અને નવી ફૂટ બી છે. આ તમે વાવેતર ક્યારે કર્યું હતું? મેં 36 બિયારણનું વાવેતર કર્યું. ડાયરેક્ટ બિયારણ બી મૂક્યા, રોપ નથી વાવેલ, ડાયરેક્ટ બી મૂકેલા છે. અને અત્યારે તમે જો આ 5 ફૂટની હાઈટની અત્યારે મરચી છે અને એકદમ છોડ બી એકદમ તાકાતવાળો છોડ છે, ક્યાંય આડો નથી પડ્યો. અને 2 વીણી તમે ઉતારી લીધી છે, તમને અંદાજી કેટલું ઉત્પાદન મળ્યું છે? 2 વીણી ઉતરી છે એટલે વીઘે મારે 35-37 મણનો ઉતારો આવી ગયો છે. અને હજુ બી આટલું આ મરચું દેખાય છે, તમે જુઓ હજી આટલું લીલું મરચું છે, તેમ છતાં ફ્લાવરિંગ બી ચાલુ છે. તો તમે આમાં શું ટ્રીટમેન્ટ કરી હતી? આપણું બ્લેક અમૃત વાપર્યું હતું, તો કેવી રીતે વાપર્યું હતું તમે? મેં પેલા હે ને બધા પાયાના ખાતર વાપર્યા હતા મારે, કારણ કે આ મલ્ચિંગ નું છે. બરાબર, એટલે પાયાનું બધે ખાતર વાપરી નાખ્યા હતા. પછી 1.25 ફૂટની થઈને મરચી ત્યારે બ્લેક અમૃત 2.5 વીઘે લીટર પિયતમાં આપ્યું. બરાબર. પછી પાછું 1 વાર આપ્યું હતું અને 2 વાર સ્પ્રે કર્યો છે. બરાબર, બ્લેક અમૃત અને રક્ષા અમૃત ના. બરાબર. તો બ્લેક અમૃત 50 ml નાખ્યું હતું અને રક્ષા અમૃત 25 ml નાખ્યું. બરાબર. તો એનાથી તમને શું ફાયદો થયો? માનો કે તમે પહેલી વખત પીવડાવ્યું, તો શું ફાયદો થયો એનાથી તમને? ટૂંકમાં ગ્રીનરી સારી એવી હતી. પાંદ હે ને મોટું થયું હતું. બરાબર. એટલે મૂળિયાનો વિકાસ, તમે મૂળિયા જોયા? મૂળિયાનો વિકાસ અમારે 56 ની જારીની હે મરચી, પણ આમાં વચ્ચે અધવચ્ચે ગમે ત્યાં ખોદો ત્યાં મૂળિયા નીકળે. બરાબર, એટલા મૂળિયાનો ફેલાવો થયો. શરૂઆતમાં આપણે જે પિયત આપ્યું એના લીધે, પિયતમાં બ્લેક અમૃત આપ્યું એના લીધે મૂળિયાનો ગ્રોથ તો થયો, ગ્રોથ સારો થયો તો. એટલે મૂળિયાનો ગ્રોથ આપણે કોઈ બી છોડમાં જોઈએ ને, મૂળિયાનો ગ્રોથ જેટલો જાજો હોય ને એટલું જ છે ને ડાળીઓની સંખ્યા બી વધારે હોય. ડાળીઓની સંખ્યા એટલે આપણું ઉત્પાદન બી વધારે આવે. અત્યારે આજ રોજ તમે જોઈએ કહો આમાં હજી ફ્લાવરિંગ ચાલુ છે. આ 30/6 થી આજે 27/12 થઈ. 6 મહિના ટોટલ થયા. 6 મહિના છતાંય મરચીમાં હજુ પ્રોડક્શન ચાલુ છે. અને બીજી એક વાત કહેવાની, મારે હે ને પિયત આ વર્ષે સાવ નહોતું. બરાબર. 15 ઓગસ્ટ થી મારે હે ને 1 કાતરા અડધી કલાક પાણી પીતું. એવા 2 મહિના ગયા. બરાબર. પછી થયું એવું કે આજુબાજુમાં કપાસમાં સુકાઈ ગયા, એટલે કપાસ વાળાને પાણી વૈધું, એટલે અત્યારે મારે પાણી મળે છે. પણ વચ્ચે 2 મહિના મરચીમાં એવા ગયા કે પાણી જ ન મળતું. પાણી નહોતું છતાં બી છતાં ખાલી ઊભી રાખી એવું હતું. અને છે એવું અત્યારે મરચી ઉપલો જ ફાલ છે, પણ એ મરચું એકદમ શાઇનિંગ વાળું છે, સાઈઝ બી સારી છે અને વજન વાળું એવું થાય. અને આટલા મરચા લાગવા છતાંય હજુ એમાંથી છે ને ફ્લાવરિંગ બી ચાલુ છે ને નવા મરચા બી ચાલુ છે. તો તમને બ્લેક અમૃત થી ફાયદો થયો? બરાબર. હા, ફાયદો થયો ને હું તો યુઝ કરું છું બધા પાકમાં. બરાબર.